વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં? આજે આપણે છઠ્ઠા ધોરણનો જે નવું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર, એનો આજે આપણે અભ્યાસ કરીશું. ગઈ વખતે આપણે છઠ્ઠા ધોરણની અંદર સંસ્કૃતમાં છઠ્ઠું ચેપ્ટર જોયું હતું. આ વખતે આપણે 7મું ચેપ્ટર જોઈશું, જેનું ટાઇટલ છે કરોતુ, એટલે કે કરું છું. તો આ ચેપ્ટરની અંદર આપણે ક્રિયાપદો શીખવાના છે. તો ક્રિયાપદ કોને કહેવાય? તો કે ભાઈ જે શબ્દ દ્વારા ક્રિયાનું સૂચન થતું હોય તેને ક્રિયાપદ કહેવાય. તમે દિવસ દરમિયાન ઘણી બધી ક્રિયાઓ કરતા હશો, જેમ કે જમવાની ક્રિયા, પીવાની ક્રિયા, દોડવાની ક્રિયા, રમવાની ક્રિયા, લખવાની ક્રિયા, જોવાની ક્રિયા. તો એવી આપણે ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ. તો સંસ્કૃતની અંદર ક્રિયાને કઈ રીતે દર્શાવી શકાય? તમે એમ તો બોલો છો કે ભાઈ હું લખું છું, પણ સંસ્કૃતમાં લખું છું એને શું કહેવાય? હું દોડું છું તો દોડું છું એને શું કહેવાય? હું પાણી પીવું છું તો પીવું છું એને શું કહેવાય? બરાબર? તો જુદી જુદી ક્રિયાઓ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે તેને સંસ્કૃતમાં કઈ રીતે બોલાય, કઈ રીતે દર્શાવી શકાય, એનો પરિચય આપણને હોવો જોઈએ. તો અહીંયા જો તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો સરસ મજાનો ચિત્ર સાથે પાઠ આપેલો છે. તો એવા તમને જુદા જુદા 9 ચિત્રો છે, 9 ટોપિક આપેલા છે. બરાબર? એ આપણે વારાફરતી આપણે જોઈશું કે ભાઈ અહીંયા સચિન છે, એ સચિન કઈ ક્રિયા કરે છે, વેદાંત એ કઈ ક્રિયા કરે છે, પછી કપિલ છે તો એ કઈ ક્રિયા કરે છે, નિશા નામની છોકરી છે તો એ કઈ ક્રિયા કરે છે. તો એ આપણે જુદા જુદા જે તમને મુદ્દાઓ આપેલા છે એના દ્વારા આપણે જોઈશું. હવે આપણે સૌ પ્રથમ જોઈએ તો અહીંયા સચિન નો જે પહેલો મુદ્દો આપણને આપેલો છે, એમાં ચિત્રમાં આપણને સચિન દેખાય છે, એનું નામ સચિન છે અને એ એક છોકરો છે. સચિન એ કોનું નામ હોઈ શકે? છોકરાનું નામ હોઈ શકે. એટલે સચિનનો આપણને પરિચય આપ્યો છે કે સચિન એટલે સચિન, એષ સચિન એટલે કે આ સચિન છે. જો તમને પરિચય આપ્યો છે એમાં કે એષ સચિન એટલે કે આ સચિન છે. હવે સચિન શું કરે છે? તો કે સચિન ખેલતી એટલે કે સચિન રમે છે. ખેલતી એટલે રમે છે. જેમ તમે રમો છો એવી રીતે સચિન પણ રમે છે. તો રમે છે એ એની ક્રિયા છે. કઈ ક્રિયા કરે છે? રમવાની ક્રિયા કરે છે. આપણે ગુજરાતીમાં બોલીએ કે રમે છે, મારો મિત્ર રમે છે. તો રમે છે ને સંસ્કૃતમાં કઈ રીતે દર્શાવી શકાય? તો કે ભાઈ ખેલતી એટલે કે રમે છે. તો સચિન રમવાની ક્રિયા કરે છે એટલે અહીંયા સચિનને ખેલતી શબ્દ દ્વારા દર્શાવેલો છે. પછી આપણે બીજું ટોપિક જોઈશું તો એમાં વેદાંત નામનો છોકરો છે. એ વેદાંતનો આપણને પરિચય આપ્યો છે. એષ વેદાંત એટલે કે આ વેદાંત છે. વેદાંત પઠતી એટલે કે વેદાંત ભણે છે. પઠતી એટલે વાંચે છે અથવા ભણે છે. તો ભણવું, વાંચવું એના માટે સંસ્કૃત શબ્દ છે પઠ એટલે કે પઠતી. એટલે વેદાંત ભણે છે અથવા વાંચે છે. પછી ત્રીજો ટોપિક જોઈએ તો દિવ્યા છે. એષા દિવ્યા એટલે કે આ દિવ્યા છે. દિવ્યા લિખતી એટલે કે દિવ્યા લખે છે. લિખતી એટલે લખે છે, લખવાની ક્રિયા કરે છે. હવે તમે અહીંયા જુઓ સચિન અને વેદાંત એમાં એષ શબ્દ આવ્યો. એષ સચિન, એષ વેદાંત અને અહીંયા બદલાઈ જાય છે એષા દિવ્યા. તો અહીંયા એષા કેમ આવે છે? તો કે ભાઈ આ પુલ્લિંગ છે. સંસ્કૃતમાં 3 લિંગ આવે. પુલ્લિંગ એટલે પુરુષવાચક નામ, સ્ત્રીલિંગ એટલે સ્ત્રીવાચક નામ અને નપુંસકલિંગ એટલે નાન્યતર જાતિવાચક નામ. એવા 3 પ્રકારના લિંગ સંસ્કૃતની અંદર અથવા ભાષાની અંદર હોય છે. તો સચિન અને વેદાંત એ બંને પુલ્લિંગ છે, પુરુષ છે એટલે કે છોકરાઓ છે. એટલે એને દર્શાવવા માટે એષ શબ્દ વાપર્યો છે. જ્યારે સ્ત્રીને દર્શાવવા માટે, કારણ કે દિવ્યા છે એ છોકરી છે એટલે કે સ્ત્રી છે, તો એના માટે એષા શબ્દ વપરાય. એષ શબ્દ ના વપરાય. બરાબર? એષા દિવ્યા, આ દિવ્યા છે. દિવ્યા લિખતી, દિવ્યા લખે છે. હવે આપણે ચોથું જોઈએ મીરા. એષા મીરા. જો અહીંયા પણ એષા શબ્દ વપરાય કારણ કે મીરા એ છોકરી છે, સ્ત્રી છે. એષા મીરા એટલે કે આ મીરા છે. મીરા ગાયતી એટલે કે મીરા ગાય છે. મીરા ગાય છે, ગાવાની ક્રિયા કરે છે.
પછી પાંચમું જોઈએ વિમાનમ, એટલે કે એતત વિમાનમ, આ વિમાન છે. જો અહીંયા શબ્દ બદલે, અહીંયા કયો હતો એષઃ, પુરુષ હોય ત્યારે, સ્ત્રી હોય ત્યારે એષા, અને નપુંસકલિંગ હોય આ નપુંસકલિંગ શબ્દ છે, નાન્યતર જાય એટલે એના માટે એતત શબ્દ વપરાય છે. એતત વિમાનમ એટલે કે આ વિમાન છે. વિમાનમ ઉડ્ડયતિ એટલે કે વિમાન ઉડે છે. ઉડ્ડયતિ એટલે કે ઉડવાની ક્રિયા કરે છે, બરાબર, એટલે એને ઉડ્ડયતિ શબ્દથી એને દર્શાવેલું છે. હવે આપણે છઠ્ઠું જોઈએ વિવેકઃ, એટલે કે વિવેક નામનો છોકરો. હવે તો અહીંયા આવો શબ્દ વપરાય છે એષઃ વિવેકઃ, કારણ કે વિવેક છોકરો છે એટલે શું એનો શબ્દ મુકાશે એષઃ, એટલે કે આ વિવેક છે. વિવેકઃ પશ્યતિ એટલે કે વિવેક જુએ છે. વિવેક જુએ છે એટલે જોવાની ક્રિયા કરે છે, બરાબર, એટલે એની ક્રિયા કઈ થાય જોવાની, એટલે કે પશ્યતિ. વિવેકઃ પશ્યતિ, વિવેક જુએ છે. કપિલઃ, સાતમો મુદ્દો જુઓ તમે. કપિલઃ એષઃ કપિલઃ એટલે કે આ કપિલ છે, કપિલ નામનો છોકરો. કપિલઃ ક્ષિપતિ એટલે કે કપિલ ફેંકે છે. કપિલ કોઈ વસ્તુ ફેંકી રહ્યો છે, માનો કે દડો ફેંકતો હોય તો ક્ષિપતિ શબ્દ વપરાય છે ફેંકવાની ક્રિયા માટે. કપિલઃ ક્ષિપતિ, કપિલ ફેંકે છે. પછી આઠમો મુદ્દો આપણે જોઈએ મયુરઃ, એટલે કે મયુર. એષઃ મયુરઃ એટલે કે આ મયુર છે. મયુરઃ શૃણોતિ એટલે કે મયુર સાંભળે છે. શૃણોતિ એટલે સાંભળવું, શૃણોતિ એટલે સાંભળવું, એક પ્રકારની ક્રિયા છે. અને નવમો અને છેલ્લો મુદ્દો આપણે જોઈએ નિશા, એ પાછી છોકરી આવી. એષા નિશા એટલે કે આ નિશા છે. નિશા વદતિ એટલે કે નિશા બોલે છે. વદતિ એટલે બોલવું, બોલવાની ક્રિયા, તો વદતિ. તો જો અહીંયા તમને ક્રિયાપદોની માહિતી આપેલી છે. ખેલતી એટલે રમે છે, પઠતી એટલે વાંચે છે, લિખતી એટલે લખે છે, ગાયતી એટલે ગાય છે, ઉડ્ડયતિ એટલે ઉડે છે, પશ્યતિ એટલે જુએ છે, ક્ષિપતિ એટલે ફેંકે છે, શૃણોતિ એટલે સાંભળે છે, અને વદતિ એટલે બોલે છે. તો જુદી જુદી ક્રિયાઓ આપણને આ ટોપિકની અંદર દર્શાવેલી છે. એમાં જુદા જુદા 9 મુદ્દાઓ અહીંયા રજૂ કરવામાં આવેલા છે. તો તમને એમાં ખબર પડી ગઈ હશે. હવે આપણે એનો સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1, એકમમાં દર્શાવ્યા મુજબ, એકમ એટલે આ પાઠની અંદર, પાઠમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવો. કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવવાનું છે. તો અહીંયા સચિન આપેલું છે, અ વિભાગમાં નામ આપેલા છે બધા, અને બ વિભાગમાં આપણે એ કઈ ક્રિયા કરે છે એ આપણે લખવાનું થશે. તો અહીંયા જુઓ સચિન ક્યાં છે, અહીંયા છે. સચિન શું કરે છે ખેલતી એટલે કે રમે છે. તો અહીંયા આપણે લખીશું ખેલતી, બરાબર, સચિનઃ ખેલતી. પછી વેદાંત, તો વેદાંત શું કરે છે તો કે પઠતી એટલે કે વાંચે છે. તો અહીંયા આપણે લખીશું પઠતી, બરાબર, વેદાંતઃ પઠતી. પછી વિમાનમ, તો વિમાન શું કરે છે તો ઉડ્ડયતિ એટલે કે વિમાન ઉડે છે. તો અહીંયા આપણે લખીશું ઉડ્ડયતિ. પછી નિશા શું કરે છે તો કે ભાઈ નિશા વદતિ એટલે કે નિશા બોલે છે. તો ત્યાં આપણે લખીશું વદતિ. પછી વિવેક, વિવેક કઈ ક્રિયા કરે છે, કઈ ક્રિયા કરે છે વિવેક તો કે વિવેક છે એ પશ્યતિ એટલે જુએ છે. તો અહીંયા આપણે લખીશું પશ્યતિ. પછી કપિલ, કપિલ કઈ ક્રિયા કરે છે ક્ષિપતિ, ફેંકવાની ક્રિયા કરે છે. તો ત્યાં આપણે ક્ષિપતિ એવું આપણે લખીશું. પછી મીરા, તો મીરા કઈ ક્રિયા કરે છે તો મીરા ગાયતી એટલે કે મીરા ગાય છે. તો ગાયતી એવું આપણે લખવાનું છે અહીંયા. પછી મયુરઃ, મયુર કઈ ક્રિયા કરે છે શૃણોતિ એટલે કે સાંભળવાની ક્રિયા કરે છે. તો અહીંયા આપણે લખીશું શૃણોતિ, બરાબર. હવે દિવ્યા કઈ ક્રિયા કરે છે તો કે ભાઈ દિવ્યા છે એ લિખતી એટલે કે લખવાની ક્રિયા કરે છે. તો અહીંયા આપણે લખીશું લિખતી. તો જો આપણે પાઠમાં દર્શાવ્યા પ્રમાણે દરેક વ્યક્તિની સામે આપણે ક્રિયાપદો લખ્યા કે ભાઈ એ કઈ ક્રિયા કરે છે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ, ખાલી જગ્યા પૂરો. ચાલો, કપિલઃ ખાલી જગ્યા. તો કપિલ શું કરે છે તો ભાઈ કપિલઃ ક્ષિપતિ. તો અહીંયા આપણે લખીશું ક્ષિપતિ,
બરાબર. પછી મીરા છે કઈ ક્રિયા કરે છે? તો ભાઈ મીરા ગાયતી, મીરા ગાવાની ક્રિયા કરે છે એટલે અહીંયા લખીશું આપણે ગાયતી. પછી નિશા કઈ ક્રિયા કરે છે? તો નિશા વદતી, તો અહીંયા આપણે લખીશું વદતી. બરાબર. આ એક ક્રિયા આપણે દર્શાવી દીધી, ખાલી જગ્યા આપણે પૂર્ણ કરી. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્નોના જવાબ લખો. તો 4 પ્રશ્નો છે એને આપણે જવાબ તમારે નોટબુક્સની અંદર લખવાના છે. સચિન કિમ કરોતિ, એટલે કે સચિન શું કરે છે? સચિન શું કરે છે? તો અહીંયા તમે લખી શકો કે સચિન ખેલતી, આ એનો જવાબ છે. તો અહીંયા તમે લખી શકો સચિન ખેલતી. પછી બીજો પ્રશ્ન, મીરા કિમ કરોતિ, એટલે કે મીરા શું કરે છે? તો કે ભાઈ અહીંયા આપેલું છે કે મીરા ગાયતી, તો અહીંયા આપણે જવાબ લખી શકાય નીચે કે મીરા ગાયતી. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે કે દિવ્યા કિમ કરોતિ, એટલે કે દિવ્યા શું કરે છે? તો દિવ્યા લિખતી. બરાબર. તો અહીંયા જવાબ લખી શકો કે દિવ્યા લિખતી. પછી ચોથો પ્રશ્ન, વેદાંત કિમ કરોતિ, એટલે કે વેદાંત શું કરે છે? તો વેદાંત જે છે એ પઠતી, વેદાંત પઠતી. તો અહીંયા તમે જવાબમાં લખી શકો કે વેદાંત પઠતી. તો આ રીતે ચારેય પ્રશ્નોના આપણે જવાબ એકમમાં દર્શાવ્યા પ્રમાણે લખી શકીએ. હવે આપણે ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે કોષ્ટકમાં, એટલે કે આ કોઠાની અંદર નામપદ સામે ક્રિયાપદ લખો. નામપદ એટલે નામ, કોઈ વ્યક્તિનું નામ હોય એને નામપદ કહેવાય. નામપદની સામે ક્રિયાપદ લખવાનું છે અને ક્રિયાપદની સામે નામપદ લખો, એટલે કે ક્રિયાપદની સામે નામ લખવાનું છે. તો અહીંયા જો આ નામનું ખાનું છે અને આ ક્રિયાનું ખાનું છે. બરાબર. તો જો પહેલું આપણે જોઈએ કે અહીંયા નામ આપી દીધું છે આપણને વિવેક. તો વિવેક કઈ ક્રિયા કરે છે? તો આપણે પાઠમાં જોઈશું કે વિવેક પશ્યતિ, વિવેક જુએ છે. કઈ ક્રિયા કરે છે? પશ્યતિ. બરાબર. વિવેક પશ્યતિ એટલે એ પૂરું થયું. હવે અહીંયા જો નામનું ખાનું ખાલી છે, અહીંયા ક્રિયા આપેલી છે ગાયતી, એટલે કે ગાય છે. કોણ ગાય છે? તો કે ભાઈ ગાયતી મીરા, મીરા ગાયતી. તો અહીંયા નામપદ આપણે લખવાનું છે, નામપદ ખાલી છે. તો કોણ ગાય છે? મીરા. તો અહીંયા આપણે લખીશું મીરા. પછી અહીંયા નામ આપેલું છે આગળ વિમાન. બરાબર. વિમાનમ. તો વિમાન કઈ ક્રિયા કરે છે? તો કે ભાઈ વિમાનમ ઉડ્ડયતિ, વિમાન ઉડવાની ક્રિયા કરે છે. એટલે અહીંયા ઉડ્ડયતિ એવો શબ્દ આવશે. પછી અહીંયા આગળ જોઈએ તો નામનું ખાનું ખાલી છે, ક્રિયાપદ આપેલું છે આપણને શૃણોતિ, એટલે સાંભળે છે. તો કોણ સાંભળવાની ક્રિયા કરે છે? મયુરઃ. મયુરઃ શૃણોતિ. તો અહીંયા નામપદ આપણે લખીશું મયુરઃ. પછી અહીંયા આગળ જોઈએ તો નામપદ આપણને આપેલું છે નિશા. તો નિશા કઈ ક્રિયા કરે છે? તો ભાઈ નિશા છે એ વદતી, એટલે કે નિશા બોલે છે. તો અહીંયા આપણે લખીશું વદતી. તો આ રીતે આપણે નામપદની સામે ક્રિયાપદ આપેલું હોય ત્યાં આગળ નામપદ દર્શાવી શક્યા. તો એકમને આધારે આપણે આપણા જે પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ ટોપિકની અંદર ઊંડાણપૂર્વકની સમજ પ્રાપ્ત થઈ હશે.